એસસી એસટી અનામત મુદ્દે આજે જ્યારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું ત્યારે લીંબડી શહેર સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા। એસસી એસટી અનામત મુદ્દે આજે જ્યારે ભારત બંધ એલાન જાહેર કરવામાં આવશે, જેને લઈ લીંબડી શહેર સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા। નામદાર સુપ્રીમ કોર્ટના એસસી એસટી વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસી એસટી વર્ગના લીંબડી તાલુકાના લોકોમાં ભારે આક્રોશ સાથે રોષ વ્યાપી જવા પામ્યો હતો। લીંબડી શહેરમાં પણ આ એલાન જાહેર કરવામાં આવ્યું અને શહેરના લીંબડી સરોવરિયા ચોક, ગ્રીન ચોક, રાજકીય વિચોક, વ્હાઇટ હાઉસ પાસે ભલગામડા ગેટ સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા। લીંબડી શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળી ભારત બંધના પગલે પૂરા સાથ સહકાર લીંબડી સાથે સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળેલ અને લીંબડી શહેરમાં આવેલ બાલ મંદિર, સ્કૂલ, શાળા, કોલેજ, આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ સજ્જડ બંધ જોવા મળેલ। પરંતુ જે લોકો માટેની ઇમરજન્સી સેવા છે, જેમ કે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી। જ્યારે લીંબડી શહેર સજ્જડ બંધ પગલે લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવેલ તેમજ લીંબડી પોલીસ પીસીઆર અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી પણ જોવા મળી। તેમજ આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈ એસસી એસટી વર્ગના લોકોમાં ભારે રોષ ફેલાઈ જોવા મળ્યો હતો। ત્યારે આજના ભારત બંધના એલાનને પગલે લારી, ગલ્લા, દુકાનો, ફેક્ટરીઓ સહિત સજ્જડ બંધ જોવા મળ્યા। ત્યારે લીંબડી શહેરથી ભારત બંધ હોય તેવું લીંબડી શહેરમાં જોવા મળ્યું અને ભારત બંધના એલાનને લીંબડી શહેરની જનતા સહિત વેપારીઓએ સાથ સહકાર આપ્યો હતો। લોકોએ વ્યાપક વિરોધ પ્રદર્શન કરી બંધને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। જય ભીમ, નમો બુદ્ધાય। માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસટી અનામત જે બંધારણી મળી છે, જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જે મળેલી છે, કોઈ આર્થિક પેલા માટે મળી નથી, એટલે આ જે મુદ્દો છે સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી। જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે, રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા, ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં। છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે, મનુવાદી જે માણસો છે એના ઈશારાએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું। અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદનપત્ર પણ આપવાના છીએ। આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીશું અને કલેક્ટરશ્રી મહામહિમને મોકલાવશે। આ સમગ્ર એસસી એસટી સમાજની લાગણી છે, એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિને અમે પહોંચાડવાના છીએ અને આ ચુકાદો છે ને તાત્કાલિક અસરથી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી તૈયાર છીએ।